ગુડ મોર્નિંગ મિત્રો, શરૂ કરીએ છીએ આજના વિડીયો ભારતીય બંધારણ વિશે. એના પહેલાં મિત્રો તમે નવા હો આ ચેનલ ઉપર તો મિત્રો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી બધા મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે છે. તો શરૂ કરીએ છીએ આજના વિડીયો ભારતીય બંધારણથી. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી હતી? આન્સર છે 1975માં સરકારે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરેલી હતી. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? આન્સર છે રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા તરીકે હોય છે. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરી પાડ ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે? આન્સર છે લોક અદાલત. લોક અદાલતથી ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળી શકે છે. ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે? આન્સર છે અનુચ્છેદ 105 મુજબ સાંસદોને વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે. રાષ્ટ્રીય ગીત જન ગણ મનના કવિ કોણ હતા? આન્સર છે રવિન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રગીત જન ગણ મન અભિના કવિ હતા. સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે? આન્સર છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. બંધારણ સભાના અધ્યક્ષ પક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? આન્સર છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવેલા હતા. ભારતીય બંધારણમાં કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? આન્સર છે માહિતીનો અધિકાર એ ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે નથી. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? આન્સર છે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એ ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું મહત્વનું અંગ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? આન્સર છે પર્સોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવન્સ દ્વારા CBI કાર્યરત કરી રહી છે. ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે? આન્સર છે 708 જેટલું મૂલ્ય હોય છે. લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો? આન્સર છે LM સિંઘવી દ્વારા લોકપાલ નામનો શબ્દ પ્રથમવાર પ્રયોજવામાં આવેલો હતો. સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? આન્સર છે EMS નચિયપ્પન. નચિયપ્પન એ સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ હતા. ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે? આન્સર છે અનુચ્છેદ 256 અને અનુચ્છેદ 263 કે જે સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે. સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? આન્સર છે અનુચ્છેદ 44. અનુચ્છેદ 44 એ સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય એમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો નિર્દેશ બંધારણમાં કરે છે. કયા બંધારણીય સુધારા અધિનિયમે 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી? આન્સર છે 7મો બંધારણીય સુધારા અધિનિયમે કે જેણે રાજ્યો અને રાજ્યપાલની નિમણૂક કરાવી શક્ય બનાવી છે. ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારા કરવાની અને જંગલો અને વન્ય જીવોના રક્ષણ કરવાની બાબતનો છે?
આન્સર છે અનુચ્છેદ 48A કે જે પર્યાવરણનું જતન અને વન્યજીવોના સંરક્ષણ માટેનો બાબતનો કાયદો. અનુચ્છેદ ભારતમાં સાંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે? આન્સર છે વીરપ્પા મોઇલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધાર આયોગે કે જેણે ભારતમાં સાંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણો કરેલી છે. નાગરિકત્વ સુધારા ધારો 2005 અન્વયે શું દાખલ કરવામાં આવેલું છે? આન્સર છે વિદેશી નાગરિકત્વ સુધારો. સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? આન્સર છે અનુચ્છેદ 44 કે જે સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય એમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો નિર્દેશ બંધારણમાં અનુચ્છેદ 44 કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? આન્સર છે અનુચ્છેદ 365 હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ લાગુ કરી શકાય છે. અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવેલી છે? આન્સર છે અનુચ્છેદ 312 દ્વારા અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા? આન્સર છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા. ભારતના બંધારણના કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવેલું છે? આન્સર છે અનુચ્છેદ 167(1)(અ) દ્વારા ભારતમાં રાજ્યના મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવેલું છે. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એક જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકો? આન્સર છે અનુચ્છેદ 109(1) દ્વારા નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાય નહીં. રાજ્યોના હિસાબનું અન્વેષણ ઓડિટ ઓફ અકાઉન્ટ કયા વિષયની યાદીમાં આવે છે? આન્સર છે સંઘ યાદીમાં રાજ્યોના હિસાબોનું અન્વેષણ આવે છે. લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? આન્સર છે અધ્યક્ષને. લોકસભામાં ખાતરી સમિતિ અધ્યક્ષને જવાબદાર છે. ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો હતો? આન્સર છે મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજનો ખ્યાલ બાંધ્યો હતો. નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે? આન્સર છે 7મા સુધારા દ્વારા. નિમણૂક આપવા અંગેની જોગવાઈ 7મા સુધારા દ્વારા કરવામાં આવેલી છે. અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કઈ અનુચ્છેદથી કરવામાં આવેલી છે? આન્સર છે અનુચ્છેદ 312 દ્વારા અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ અહીં જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? આન્સર છે 109(a) અનુચ્છેદ દ્વારા રજૂ ન થઈ શકે. કેન્દ્ર સરકાર સ્તરે કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલ છે? આન્સર છે અનુચ્છેદ 114 દ્વારા ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલી છે. જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે? આન્સર છે લોકસભાના અધ્યક્ષ સુનિશ્ચિત કરશે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ. પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી? આન્સર છે 2009માં
પ્રથમવાર લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. બંધારણની કઈ કલમ અન્વયે સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે? આન્સર છે કલમ 311 દ્વારા સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે. નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ સંઘ અને રાજ્ય સરકાર હેઠળની સેવાઓ બાબતે છે? આન્સર છે અનુચ્છેદ 308 અને અનુચ્છેદ 323 સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતની છે. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે? આન્સર છે સમવર્તી યાદી એ 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજનની છે. ગાય અને વાછરડાની કતલ બંધારણની જે જોગવાઈના પરના પ્રતિબંધનું પગલું એ સાપેક્ષમાં છે તે જોગવાઈ ખાલી જગ્યા છે. આન્સર છે અનુચ્છેદ 48 કે. રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાન મથકોને જાહેરનામામાંથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલી છે? આન્સર છે અનુચ્છેદ 364 દ્વારા કરવામાં આવેલી છે. ભારતનું આકસ્મિક ભંડોળ ધ કન્ટીન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવેલું છે? આન્સર છે ભારતના રાષ્ટ્રપતિના હાથમાં રાખવામાં આવેલું છે. વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે? આન્સર છે સંયુક્ત યાદીમાં. વીજળી ભારતીય સંવિધાનના સંયુક્ત યાદીમાં આવે છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે? આન્સર છે પરિશિષ્ટ 2 માં દર્શાવેલી છે. સંઘના તેમના રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ખાલી જગ્યા ઠરાવે તેના નમૂનામાં રાખવામાં આવશે. આન્સર છે રાષ્ટ્રપતિના ઠરાવે સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકમાં રાખવામાં આવશે. કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં? આન્સર છે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ખાલી જગ્યા અનુચ્છેદમાં દર્શાવેલી છે. આન્સર છે અનુચ્છેદ 126માં દર્શાવેલી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? આન્સર છે અનુચ્છેદ 55માં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત આપવામાં આવેલી છે. ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે? આન્સર છે ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવાને ભારતના સંવિધાનમાં ઊભી કરેલી સેવા તરીકે ગણવામાં આવેલી છે. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકે છે? આન્સર છે સાંસદ. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલ વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન સંસદ કરી શકે છે. રાજ્યસભામાં કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ હોય છે? આન્સર છે કર્ણાટક રાજ્યની રાજ્યસભામાં બેઠકો સૌથી વધારે હોય છે. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને આપવામાં આવેલી છે? આન્સર છે વડાપ્રધાનને. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના સભ્યપદેથી દૂર કરવાની સત્તા વડાપ્રધાનને આપેલી છે.
અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલી છે? આન્સર છે 5મી અનુસૂચિમાં આપવામાં આવેલી છે. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેતાણું નક્કી કરવાની સત્તા કોની પાસે છે? આન્સર છે રાષ્ટ્રપતિ પાસે ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલની મહેતાણું નક્કી કરવાની સત્તા આપેલી છે. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ હેબિસ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? આન્સર છે અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણમાં છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે? આન્સર છે 35 વર્ષ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત ન્યૂનતમ વય હોય છે. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? આન્સર છે અનુચ્છેદ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન રાજ્યોમાં લાગુ થઈ શકે છે. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે? આન્સર છે 42માં સુધારો 1976થી ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવેલો છે. ભારતમાં રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂક કોણ કરે છે? આન્સર છે ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરી શકે છે. ભારત દેશના બંધારણીય વડા કોણ હોય છે? આન્સર છે ભારત દેશના બંધારણીય વડા ભારતના રાષ્ટ્રપતિ હોય છે. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો આન્સર છે રાજસ્થાની ભાષા ભારતીય બંધારણની માન્ય ભાષાઓની યાદીમાં આવેલી નથી. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે છે? આન્સર છે રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે. બંધારણની રીતે સગીર શું દર્શાવે છે? આન્સર છે 18 વર્ષની નીચેની ઉંમરનાને બંધારણની રીતે સગીર દર્શાવવામાં આવે છે. 1955નો ધારો નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો? આન્સર છે ગુનાઓ આચરવાના શિક્ષાપાત્ર ગુના માટે ઘડવામાં આવેલો હતો. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવેલું? આન્સર છે 1687થી ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ અસ્તિત્વમાં આવેલું છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ ખાલી જગ્યા બને છે? આન્સર છે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ બને છે. વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે? આન્સર છે સરખા મત થાય ત્યારે વિધાનસભાના અધ્યક્ષ ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? આન્સર છે ભારતના સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની વય કેટલા વર્ષની હોય છે? આન્સર છે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની વય 65 વર્ષની હોય છે. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? આન્સર છે રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે? આન્સર છે જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના અનુચ્છેદ 370થી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે.